ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતો યુવાન જે જીવતો સળગાવતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। યુવાન ઘરમાં સૂતો હતો તે દરમિયાન આવેલા બુકાની બાંધેલા ઈસમ પેટ્રોલ ભરેલા પ્લાસ્ટિક થેલી માર્યા બાદ દીવો મારતા યુવાન ગંભીર રીતે દાઝ્યો હતો। યુવાન હાલ સારવાર હેઠળ બી ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા એક યુવાન તેના ઘરમાં સૂઈ રહ્યો હતો। તે વેળા કોઈએ દરવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો હતો। એ અરસામાં દરવાજા ઉપર ઊભેલા બુકાનીધારી શખ્સો તેના ઉપર પહેલા પેટ્રોલ ભરેલી પ્લાસ્ટિક થેલી માર્યા બાદ સળગતો દીવો મારતા તે ગંભીર રીતે દાઝી ગયા હતા। પરિવારજનોએ યેન કેન પ્રકારે આગ ઓલવી તેને સારવાર અર્થ ખસેડતા તેની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું। બનાવ સંદર્ભ ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન કાલુ વસાવા હોળી માટે માટી લાવી ઘરે આવ્યા હતા, જે બાદ તે અને તેના ઘરમાં જઈને સૂઈ ગયા હતા। તે દરમિયાનમાં સાંજના 4 વાગ્યે અરસામાં કોઈએ તેના ઘરનો દરવાજો ખખડાવતા કિશન દરવાજો ખોલવા ગયા હતા। તેણે દરવાજો ખોલતા દ્વારે ઊભેલા એક બુકાનીધારી શખ્સે તેના હાથમાંથી પેટ્રોલ ભરેલી પ્લાસ્ટિકની થેલી તેના ઉપર ફેંકતા પ્લાસ્ટિક ફાટવાથી તે પેટ્રોલમાં ભીંજાઈ ગયો હતો। હજી તે કાંઈ સમજે તે પહેલાં જ બુકાનીધારી શખ્સે તેના હાથમાંથી બોટલમાં બનાવેલો દીવો તેને ફેંકતા જ તે ભડભડ સળગવા લાગ્યો હતો। તેની બૂમરાણીથી તેના પરિવારજનો જાગી જતા તેઓ દોડી આવ્યા હતા અને ધાબળા નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન યુવાને સળગવાના બુકાનીધારી ભાગી ગયો હતો। પરિવારજનો તેના તુરંત પ્રથમ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। બીજી તરફ ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો સ્ટાફ સહિત ડીવાયએસપી સી.કે. પટેલ પણ તુરંત સ્થળ ઉપર દોડી આવ્યા હતા। તેમણે ઘટના સ્થળની તપાસ કરવા સાથે ગંભીર રીતે દઝાયેલા કિશનની પૂછપરછ કરવાની કવાયત હાથ ધરી હતી। હુમલો કરનાર કોણ હતો અને તેણે ક્યાં પ્રજાજનોથી જીવલેણ હુમલો કર્યો તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી। જોકે પોલીસે બનાવ સંદર્ભ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી આરોપીની સગડ મેળવવા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત શરૂ કરી છે। મારું નામ શૈલેષ અરવિંદ વસાવા નામ છે। મારા ભાઈનો છોકરો થાય અને પછાડીથી એક વ્યક્તિ અનાનો આવ્યો, દરવાજો ખખડાવ્યો। એક હાથમાં ડિવેટવાળી બાટલી હતી હલકતી, એક હાથની અંદર પેટ્રોલની પાઉચ હતી। પહેલી પાઉચ મારી, પછી સીસી મારી હલકતી। પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો, ભડકો થયો તો ત્યાંથી પેલા દરવાજાથી આ દરવાજો નીકળ્યો। બધા વ્યક્તિઓ ઉઠ્યા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા ને પેલો વ્યક્તિ જે હળગાવેલો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાગ્યો ને પછી બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવ્યો। પછી સિવિલ લઈ ગયા બધા ભેગા મળીને અમે, પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને ને આ બનાવ થઈ ગયો તો કોઈને ખબર નહીં હતી ને આ વોચિંગ ટુ બનાવ થઈ ગયો। કોણ હોઈ શકે જે હુમલો કરવા આવ્યો છે? હુમલો તો બહારનો જ વ્યક્તિ છે કોઈ ને, અહીંથી 3-4 જણ મહેલાના હશે જ કોઈ ને કોઈ, એને બધી દિશા આપી ને આ છોકરો હતો 3 વાગ્યા સુધી મારા ઘર નદી પર જેલા કાદુ ઓળીનું લઈને આવ્યા હતા અમે ને કોઈ જાન મહેલામાંથી કહી દે હીરો આવી ગયો કે હવે તું આવ કે ને પછાઈથી ઘૂસ એટલે એના ફોન પર કોન્ટ્રાક્ટ કોઈનો મહેલામાંથી જાણ કરી।